એવું તો શું થયું કે આપણે બાઇક લઈને બહાર જવા પડ્યો અને આ શું કે આગળ ચાલો તમને વિડીયોમાં બતાવું. કેમ છો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. બસ મેં બી રેડી થઈ ગયો, પછી મમ્મીએ પાછું ટિફિન રેડી કરી દીધું. મેં નીકળી ગયો પાછું બાઇક લઈને કામ પર જવા માટે. થોડીક વાર મેં પહોંચી ગયો પાછું કામ પર, અને કામ પર પહોંચીને મેં લાગ્યો પાછું કામ કરવા માટે. કામ કરતા કરતા બપોર થઈ ગયો, મેં નીકળી ગયો પાછું ભગવાનપુરા દુકાન જવા માટે. દુકાનથી વેફરને ઠંડુ લઈને મેં આવી ગયો પાછું કામ પર. ત્યાં આવીને જોયું સીવું બી આવી રહેલો હતો, અને પછી અમે બધા પી લાગ્યું ઠંડુ પીને પછી પાછું મેં લાગ્યો કામ કરવા માટે. કામ કરતા કરતા સાંજ થઈ ગઈ એટલે અમને લાગી ભૂખ, એટલે મેં નીકળી ગયો પાછો બોલવાડા જવા માટે. બોલવાડા પહોંચીને મેં લઈ લીધો ચાઇનીઝ રોલ. તે લઈને મેં આવી ગયો કામ પર, અને ત્યાં પહોંચીને જોયું તો બસમાં તો લાઈટ ચાલુ રાખીને નાખી ગયો ડ્રાઈવર. ત્યાર પછી અમે બધા બેસી ગયા પાછા ચાઇનીઝ રોલ ખાવા માટે. તે ખાઈને પછી પાછું ઘરથી ટિફિન આવી ગયો, એટલે મેં આવી ગયો પાછું જમવા માટે. જમી આવીને પછી પાછું મેં લાગ્યો રાતે હિસાબ કરવા માટે. કરતા કરતા અમારા શેઠ લેટ આવ્યા કુલ્ફી, એટલે અમે લાગ્યો બધા કુલ્ફી ખાવા માટે. મને તો આવતી હતી ઊંઘ, એટલે અમે બધા આવી ગયા પાછા ઓફિસમાં ઊંઘવા માટે. તો આજના માટે આટલું જ, મળીએ કાલે પાછા બીજા નવા વ્લોગમાં.